भुवनेश्वरी मात की जय। बोलो गुगा महाराज की जय। बोलो सतगुरु देव की, सनातन धर्म की जय। હું સંત શ્રી નારાયણદાસ ગુરુ શ્રી જગજીવનદાસ બાપુ આજે માં બાણેશ્વરી નો ઇતિહાસ કહેવા જાઉં। બોલો ભુવનેશ્વરી માત की जय। एक समय अपना नोगो परिवार दियोदर में आवे अन वसावट कीधी। वो समय घणो समो वीती गयो। एक ओजो पर नोगो थयो। ओजा नोगो रे दीकरा नथा एटले एमने बीजी बई देवलबाई लाई। देवलबाई ललतुका हाकरी दीकरी हती अने नोगोर घरे हावरे आवती थी। एटले एमनी हावे कीधुं आठमरे दिवस के बेटा पडली भरे આપણે પડલી ભરવી એટલે તું અબૂટ પાણી કુવાથી લેતી આવ એટલે આપણે ભુવનેશ્વરી મારી પડલી ભરી લ્યો। એટલે એ સમયે દેવલભાઈ ઘેરથી નીકળ્યો પાણી ભરવા માટે। આવતા આવતા એમને કહેવતમાં એવું કે તરગાળા રમવા મળ્યો અને દેવલભાઈ જોવા ઉભા રહ્યા। સમો વીતી ગયો, મોડું થઈ ગયું અને દેવલભાઈ વિચાર કીધો કુવો આયા કુદરતી કુવો છૂટી ગયો, પાણી ભરાણું નહીં। એટલે દેવલભાઈ વિચાર કીધો કે હું નવી નવી આવ્યું ખાલી બેડે ઘેર જાऊं नहीं या कुआं पड़े मरे जाऊं है। एवो विचार कीधो। उए समय आ दियोदर कुए बोण माता धामे उए समय चारे बाजू जंगल पड्यो तो मोटा मोटा बावळ बीजा एक ज कुओ तो अन बधु एम तलाव टाइप बधु पड्यो तो। उए समय देवलभाई जो विचार कीधो कुआं पड़वारो एवो माताजी आकर्षणी थई के भाई हूँ नोगो वंशनी कुलदेवी हूँ भुवनेश्वरी अन देव तू आ कुआं पड़े मरे तो आज मारो आठमरो दिवस मने अपराध लागे बोण ने अन तू पड़े मरमती आ कुओ उभराने उपर आवे बेटा त्यारे कुओ पाणी भरी लेजे। एवुं करीने देवलभाई चारे बाजू जोयो पण कोई नजर में आव्युं नहीं। એટલે દેવલભાઈને એવું વિચાર્યું કે ભાઈ મારે પડીને મરી જાવ એટલે મારી આત્મારો ભરમ હે, કોઈ દેવ હે નહીં। એટલે દેવલભાઈ ફેર કુવારી કોટી સડ્યા અને માએ સાક્ષાત ડોસીનું રૂપ લે અને અવતાર થઈ અને માએ કુવો ઉભરાયો। કુવો ઉભરાઈને ઉપર આવ્યો અને દેવલભાઈએ કીધું કે બેટા કુવાથી તું બેડા ભરી લે। देवलभाई कुआ एम भरया डायरेक्ट उभरेलो कुओ तो डायरेक्ट भरया बे बेड़ा उपाड्या माथे अन पछे देवलभाई वहांथी निकळवारा थया। मां बोल्या के मां आज मां तारे मारे साक्षी कोई है नहीं अन मु घेर जाऊं मोडું થઈ ગયું। કોઈ એવું કે તું તો તળાવાળું પાણી ભરને આવીએ તો મારે એમનું શું પ્રમાણ દેવું। તો માતાજી બોલી કે દેવલ એવું કોઈ કે તો તમારા ઘરે 25-50 જણા જે પડલી ભરવા બધા ભેગા થયા પરિવાર એમને તું કીએ कुए लेने आवजी अने कुओ उभराऊं फेर एटले एमने तो विश्वास थाय न थातो के हाँ तो मां विश्वास थाय। घेर गई देवलभाई कोई हावे नणंद एमने मेणो मार्यो के तो तलावरू पाणी भरनाय एटલું મોડું ક્યાં કીધું શું કીધું આ બધી ઘરી સસાવ થઈ। પછી દેવલભાઈ બોલી કે હેડો તમે મારા 25-50 જણા ભેગા અન હું કુવો ઉભરાઉં। માતાજી કીધું મને વચન દીધું બીજી વખત કુવો ઉભરા તો તમે માનજો। એટલે 25-50 જણા પરિવાર હોય આયા અને બધા દેવલભાઈ આવીને કરકરી કે માં તે મને કુવો ઉભરાયો હોય તો માં આજ 25-50 જણા હું તારા વચન પ્રમાણે લઈને આવ્યું। માં આજ તું મારું ન હોય તો લાજ માં તું રાખજે બોણ। એમ કરીને ફેર કુવો ઉભરાઈને ઉપર આવ્યો। કુવો ઉભરાઈને ઉપર આવ્યો એટલે 25-50 માણસો ભેગા આવેલા તો નમી પડ્યા કે વાત તો સાચી। એટલે બધા પાણી વધાવવા મળ્યા કે આપણી મારો કુવો ઉભરાયો તો આપણે પાણી અમૃત જેવું હોય અને પાણી વધાવવા મળ્યા। દેવલભાઈ ફેર વિચાર કીધો એવો કેમ કે મારે દિયોદરી ધરતી ઉપર કોક ઇતિહાસ અમર ઇતિહાસ રાખો તો કેમ કે બોણ મારા પગલા પડ્યા એટલે એમને બોણ રે એમના પગલા પડેલા નિષ્ફળ ન જાય એટલે બોણ રે અમર ઇતિહાસ રાખવા था। એટલે દેવલભાઈ ફેર વિચાર્યું કે મેં બે વખત માતાજીને લાવી કોઈ મોન્યો ન પણ મારી માએ બે વખત સાક્ષાત મળી અમે મારી આ ધરતી ઉપર જીવવું નહીં। બીજા બધા પાણી બતાવતો તો દેવલભાઈ એમ કુવામાં કૂદીને જલ સમાધિ લીધી। જલ સમાધિ લીધી એટલે બોણમાં બોલી કે ભાઈ નોગો आ जूनी बाईरी दीकरा नता देवल बीजी लाई थी अन देवले जल समाधि लीधी तो जूनी बाईरे एक ने पण बे दीकरा देऊं तो तमे मोंजो नोगो। ये मैथी हुनारी ईट नेकली सुंदरी फूल नेकली हुनारी ईट नेकली એટલે हुनारी ईट नोगो कीधुं के तमे घेर लईने जाओ ऊपर उपाड़ी अन हमणे तमे दीवो करजो अन पाछे समय आवे એટલે કાળ પડે ગાયો સરવાંદર એટલે ईट उपाડીने तमे નીકળજો।
ઘણા સમય નોગો રહ્યા બોણમાં દીકરો દીધો પછી અહીંથી નીકળતા ઉપેરા કરીને ગોમ આવ્યું. વનકટી જંગલ હતું ત્યારે ગોમનું નામ ઉપેરા નતું, પેલા વનકટી જંગલ હતું અને ત્યાં જઈને ઈટ ઉપરથી ઈટ પડી એટલે ઉપેરા નામ પાડ્યું. તો નોગો બોલ્યા કે માં હોય તો રાક્ષસો ત્રાસ અમારે કઈ રીતે રહેવું. માએ કીધું કે તમે ચિંતા ન કરતા મેં લાયા તો કોઈ વધુ આવે નહીં. ઉએ સમય અસલ નાગનેશ્વરી બોન મારે અને રાક્ષસની ટેબો સતીવાલા પોસળ વસમે રાક્ષસને માર્યો એટલે નામ પડ્યું બોણેશ્વરી. અને ઓય ઘણા વર્ષો તકા અમારી ત્યાં સર્યો. પછી જગજીવનદાસ બાપુ આયા, કશું નતું એ ધરતી ઉપર, એક શૂન્યમાંથી સર્જન પડ્યું હતું, કોઈ વસ્તુ નથી. બાવળ ઉભા હતા મોટા મોટા. જગજીવનદાસ બાપુ રાજેશ તંત્રી ભોયાત્રા ગામથી આયા અને ઓય આવે અને બાપુ દર્શન કરવા આવ્યા હતા. એ સમયે અને માએ સાક્ષાત 20 વર્ષની કુંવારી રૂપ દીકરી રૂપ મેં બોણમાં મળી, કંકુરા પગલા પાડ્યા. અને એ સમયે બાપુએ વિચાર્યું કે માં મળી હતી પણ ઓળખીને હત્યા, પણ આપણે કોક તો કોકીએ ધરતી ઉપર કરવું હોય એટલે બાપુ અહીં બે ગયા. અને બાપુએ ખૂબ મહેનત કીધી. આ બધું ધીરે 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 નોગો પરિવારની ભેગો થયો. સમય આવતા ખૂબ બાપુ વિકાસ કીધો. બાપુએ પછી સમાધિ લીધી અને બાપુ 2023 દેવ થઈ ગયા. અને બાપુએ સમાધિ લીધી. આજે પણ બાપુએ જીવત મોટો ભંડારો કીધો, એક મોટો મેળાવડો કીધો. બાપુની એવી ઈચ્છા હતી કે મારે રજત તોલા મોટો જીવત ભંડારો થાય, પણ સમાજે એમને ખૂબ રજત તોલા ભારે ભાર જોખે ચોદી બારોબાર અને બાપુને આશીર્વાદ આપ્યા. અને પછી આજે દર પૂનમે 7-8 હજાર વસ્તીનો મેળો ભરાય અને પૂરા જે કુલદેવી નોગો લુણી લલતુકા નવર બાળેસ કાસેલા હલુકા તેલીન બધા દર પૂનમ રદન ભેગા થાય અને 24 કલાક જમણવારો ચાલે. હર કોઈ રણુજા ગયા હોય, બીજે ગયા હોય, યાત્રુ હોય, બીજે કોઈ બી હોય, રબારી સમાજ માટે 24 કલાક દરવાજા ખુલ્લા. અને ઘણા બધા છોકરા પણ હોય ભણે. કોઈ આપણા રબારી સમાજમાં આવેલા જેને બહારથી ભણવા માટે આવ્યા હોય, લાઇબ્રેરી બીજે કોઈ પણ હોય, રહેવા બીજાની સુવિધા છે. બોલો બોણેશ્વરી માં